હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી એક નવો પર જોશું. તો સૌપ્રથમ અહીં ડેમો વર્ઝન ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, અહીં આપણે કાલે કેશ લેજરની વાત જોઈ. આજે ફ્રેન્ડ્સ જીએસટી આપણે જે ભરવાનો છે એ બેંકમાંથી ભરવાનો હોય તો એની એન્ટ્રી કઈ રીતે કરવી. અહીં તમે મિરેકલમાં ફ્રેન્ડ્સ આપણે જીએસટી બેંક પેમેન્ટ આવતું, જ્યારે અહીં તમે જોશો તો એમાં જીએસટી એન્ટ્રીમાં ક્યાંય તમને જીએસટી બેંક પેમેન્ટની એન્ટ્રી જોવા મળશે નહીં. હવે એની માટે ફ્રેન્ડ્સ અત્યારે તમારે જનરલ નાખવી પડશે. તો સૌપ્રથમ અહીં આપણે બેલેન્સ શીટમાં જોઈ લઈશું આપણે જીએસટી કેટલો ભરવાનો છે. અહીં છે 4,320. ત્યાર પછી અહીં આપણે ક્રેડિટ ઊભી છે 1,800 રૂપિયા. હવે આપણે ફ્રેન્ડ્સ જીએસટી ભરવાનો છે એ 1,800 રૂપિયામાંથી 4,320 બાદ કરવાના રહેશે, એટલે 2,520 રૂપિયા જીએસટી ભરવાનો છે. તો હવે આને ફ્રેન્ડ્સ ખાતું નીલ કઈ રીતે કરવું, તો અહીં સૌપ્રથમ ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં જનરલ એન્ટ્રીમાં અહીં એની જેવી પાડશું, એડ કરીશું ફ્રેન્ડ્સ. અહીં જનરલ, અહીં લેશું જીએસટી. ત્યાર પછી ડેટ છે તો અહીંયા લઈ લેશું 30/9, એન્ટર આપીશું. ત્યાર પછી ક્રેડિટમાં એચડીએફસી બેંકમાંથી ભરી છે તો એ લઈ લેશું 2,520 રૂપિયા, એન્ટર કરીશું. અહીં ડેબિટમાં લેશું સીજીએસટી આઉટપુટ, ઓકે કરીશું. ફરીને જનરલ આપીશું જીએસટી 30/9, ક્રેડિટમાં લેશું એચડીએફસી બેંક 2,520 રૂપિયા. ત્યાર પછી એન્ટર આપીશું. અહીં ડેબિટમાં ફરીને લેશું એસજીએસટી આઉટપુટ, એન્ટર આપીશું. ટેબ આપીને ઓકે કરીશું. અહીં આપણી જેવી નખાઈ ગઈ છે. ત્યાર પછી અહીં ફરીથી બેલેન્સ શીટમાં જોશું તો હવે અહીં 1,800 રૂપિયા જોવા મળશે ફ્રેન્ડ. અહીં ફ્રેન્ડ્સ એસજીએસટી ઇનપુટ આવશે નહીં, અહીં આવશે આઉટપુટ, એન્ટર આપીશું. સેવ કરીને ઓકે કરીશું. અહીં બંને સાઈડ આપણી 1,800 હવે ક્રેડિટ છે. તો હવે આ ક્રેડિટને નીલ કઈ રીતે કરવી, અહીં સીજીએસટીમાંથી આપણે સીજીએસટી ભરી દીધો છે અને એસજીએસટીમાંથી એસજીએસટી ભરી દીધો છે. તો એની માટે હવે આપણે ઉપયોગ કરીશું યુટિલાઇઝેશન હવાલા. એમાં જશું જીએસટી એન્ટ્રી, એમાં આવશે ફ્રેન્ડ્સ યુટિલાઇઝેશન હવાલા. અહીં આ પ્રકારની ડિટેલ તમને જોવા મળશે. અહીંથી ન્યૂ અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ કરીશું ફ્રેન્ડ્સ. અહીં ઇન્સર્ટ કરીશું. ત્યાર પછી ડેટ આપેલી છે તો અહીંયા લઈ લેશું 30/9, વાઉચર નંબરમાં 1 કરી દેશું. સોરી ફ્રેન્ડ્સ, અહીં એન્ટર આપીશું. અહીં ફ્રોમ ડેટ છે તો આપણે ક્વાર્ટરલી જીએસટી ભરતા હોય તો અહીં ક્વાર્ટરલી તારીખ લઈ લેશું 1/6/30/9. અહીં ફ્રોમ છે તો સીજીએસટીમાંથી આપણે સીજીએસટી ભરી છે, અહીં સીજીએસટી ઇનપુટ લેશું. ત્યાર પછી ટુ એકાઉન્ટમાં સીજીએસટી આઉટપુટ લેશું. અહીં બેલેન્સ આપણે 1,800 રૂપિયા ભરવાની છે, 1,800 કરી દેશું. અહીં ઓકે કરીશું. ફરી એન્ટર આપીશું. અહીં 1/6/22 થી 30/9/22 એસજીએસટી. અહીં એસજીએસટી ફરીને લેશું ઇનપુટ, ત્યાર પછી ફરી એસજીએસટી આઉટપુટ. અહીં 1,800 રૂપિયા ભરી દેશું, ઓકે કરીશું. હવે બેલેન્સ શીટમાં જોશું ફ્રેન્ડ્સ તો આપણી જે ક્રેડિટ હતી એ નીલ
થઈ ગઈ છે. અહીં તમને ક્યાંય પણ જીએસટીની ક્રેડિટ જોવા મળશે નહીં. આ પ્રમાણે યુટિલાઇઝેશનની એન્ટ્રી જીએસટીની આઈટીસી નીલ કરવા માટે ઉપયોગ થાય છે. અથવા તો જે જીએસટી ભરી એનું કેલ્ક્યુલેશન આપણે દર 3 મહિને ભર્યો હોય તો આવતા 3 મહિને કેટલો ભરવાનો છે એ તમે યુટિલાઇઝેશન નાખો ત્યાર પછી જ તમને ખબર પડે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજે અહીં પોઈન્ટ પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.